ક્રિકેટ ચાહકો માટે હવામાન વિભાગે આપ્યા છે ચિંતાજનક સમાચાર. હવામાન વિભાગે 8 જૂન સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ આવતીકાલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર આઈપીએલની ફાઇનલ મેચમાં પણ વરસાદનું વિઘ્ન નડી શકે છે. અમદાવાદમાં આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે રાજ્યના 26 જિલ્લા, ત્રણેય સંઘ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તો આવતીકાલે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગરમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાતના ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા અને છોટાઉદેપુરની સાથે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં પણ મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ મધ્યમ વરસાદની હવામાન विभागे आगाही करी है. कल का जो हमारा पूर्वानुमान है इसमें आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेनफॉल है अहमदाबाद के लिए स्पेशली हम तो लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान दिया हुआ है. तो कल बारिश की संभावना है लाइट टू मॉडरेट आइसोलेटेड जगह में बारिश का संभावना है.